બાળકો, આજે આપણે એક બહુ જ અગત્યના અને તમારા જીવનની અંદર પરિવર્તન આવે એવા સવાલની ચર્ચા કરવાની છે. તમે આગળનો વિડીયો જોયો હશે. આગળના વિડીયાની અંદર આપણે એવું કીધું હતું કે આપણા હિન્દુ ધર્મની અંદર જેટલા પણ મંત્ર છે એ મંત્ર આવ્યા ક્યાંથી, મંત્ર શોધ્યા કોણે અને આવ્યા ક્યાંથી, અને એનો આપણા જીવનમાં ફાયદો શું થાય છે, આપણે આની ચર્ચા કરી હતી. અને તમારી સામે સૌથી પાવરફુલ, વર્લ્ડનો સૌથી પાવરફુલ એક મંત્ર લખેલો છે જેનું નામ શું છે? ઓમ. શું છે? ઓમ. તમે બધાએ ઓમ સાંભળેલું હશે, એનું સ્ટ્રક્ચર જોયેલું હશે, પણ શું તમને ઓમના સ્ટ્રક્ચરની વિશે ડીપમાં માહિતી છે? હા કે ના? તો ચાલો આપણે જાણીએ ઓમના સ્ટ્રક્ચરની વિશે થોડી ડીપમાં માહિતી. તો સૌથી પહેલા બાળકો, તમને આ ઉપરનો ભાગ, આયરો ભાગ દેખાય તમને? આ ભાગ, આયરો જે ભાગ છે ને, એ ભાગને કહેવામાં આવે છે સુષુપ્તિ. શું કહેવામાં આવે છે? સુષુપ્તિ. અહીંયા સુધીનો ભાગ છે સુષુપ્તિ. સુષુપ્તિ મતલબ તમારું માઇન્ડ જ્યારે અનકોન્શિયસ છે, તમે કોઈ પણ રીતે ભાનમાં નથી, તમે નિંદ્રાની અવસ્થામાં છો સંપૂર્ણપણે, એવી પરિસ્થિતિને કહેવામાં આવે છે સુષુપ્તિ. થોડાક સ્પિરિચ્યુઅલ અને થોડાક સંસ્કૃત ભાષાના શબ્દ હશે, સમજવામાં પ્રોબ્લેમ પડશે, પણ સમજતા રહેજો. ત્યારબાદ અહીંયાથી ને આ ભાગ, આયરો જે ભાગ આવે છે, આ ભાગને કહેવામાં આવે છે જાગ્રત. જ્યારે તમે પોતે જાગૃત અવસ્થામાં હો, તમે સભાન અવસ્થામાં હો, બરાબર છે, તો એવી અવસ્થા છે તમારી જાગ્રત અવસ્થા. અને પછી આ ભાગ, આ જે ભાગ આવે છે એ ભાગને કહેવામાં આવે છે સ્વપ્ન અવસ્થા. સ્વપ્ન અવસ્થા એટલે એક એક્ઝામ્પલ થી સમજો. તમે બધા સ્કૂલમાં અભ્યાસ કરો છો, તો કદાચ તમને તમારા મમ્મી ઉઠાડતા હશે, પરંતુ જે લોકો અલાર્મથી ઉઠે છે એ લોકોને એક અનુભવ હોય, તો સ્કૂલે જતા હો અથવા તો કોલેજ જતા હો, જ્યારે તમારે અલાર્મની જરૂર પડે, તમે સવારમાં અલાર્મ મૂકી ઊભા થવા માટે, અલાર્મ વાગી, પણ તમે એટલી બધી ઘોર નિંદ્રામાં છો કે તમારું અડધું શરીર, તમે અડધી રીતે જાગૃત છો ને અડધી રીતે તમે સૂતેલા છો. આવી પરિસ્થિતિમાં શું થશે? તમે આંખ ખોલશો પણ નહીં, તમારો સીધો હાથ તમારા ફોન પર જશે અને તમે અલાર્મને સ્નૂઝ કરીને પાછા સૂઈ જશો. 2 કલાક પછી, જ્યારે તમે 2 કલાક પછી પોતે જાગો છો, ત્યારે તમને ખબર પડે છે કે યાર, આ તો મેં અલાર્મ બંધ કરી દીધું, મેં શું કામ બંધ કર્યું, મારે તો અહીંયા જવાનું હતું. પણ એવી પરિસ્થિતિ હતી કે જ્યારે તમે સૂતા પણ નહોતા અને તમે જાગતા પણ નહોતા, અધ વચ્ચેની પરિસ્થિતિ. સમજ પડે છે? એ સ્વપ્ન પરિસ્થિતિ છે. તો એવી અવસ્થાઓ છે. ત્યારબાદ આવે છે આ જે ભાગ છે એને શું કહેવાય? માયા. જે આપણને બધાને હેરાન કરે છે, આપણી બધાની પત્તર ખાંડવામાં મોટો ફાળો કોનો છે? માયાનો. કોનો છે? માયાનો. તો બેટા, જે માયા છે ને, એ માયાથી તમારે પર થવાનું છે. એકવાર તમે માયાથી પર થયા, એકવાર માયાથી તમે ઉપર ગયા, પછી તમારો મોક્ષ નિશ્ચિત છે. એટલે કે માયાથી ઉપરની જે અવસ્થા છે એને તુરિયા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એને તુરિયા. તુરિયાનો મતલબ પેલા ખાવાવાળા તુરિયા નહીં, તુરિયાનું શાક આવે, તુરિયાની વાત નથી કરતો ભાઈ. તુરિયા એટલે કે સમાધિ. શું કહેવામાં આવે છે? તુરિયાને સમાધિ. સમજ પડે છે બાળકો? તો આ છે ઓમનું સ્ટ્રક્ચર. શાંતિથી સમજજો. ઓમનું સ્ટ્રક્ચર શું છે? બહુ મિનિંગફુલ વસ્તુ છે, બરાબર છે? તુરિયા એટલે કે સમાધિ. માયાથી ઉપર તમે ગયા એટલે કે તમે સમાધિની અવસ્થામાં આવી ગયા, અને આ સમાધિની અવસ્થા જ તમને લોકોને મોક્ષ પ્રાપ્તિ માટે સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માર્ગ છે. તો બાળકો, આપણે ધ્યાન કેવી રીતના કરવું જોઈએ? આપણો અગત્યનો અને મુખ્ય પ્રશ્ન, ધ્યાન કેવી રીતે કરવું? તો યાદ રાખજો, ધ્યાન કરવાની 2 થી 3 અલગ અલગ રીત છે. સૌથી પહેલી ધ્યાન કરવાની રીત શું છે સર? સૌથી પહેલી ધ્યાન કરવાની રીત તો કે સિમ્પલ. તમને હું એક ટ્રીક શીખવાડું છું. કોઈ પણ સ્થાન પર સ્વચ્છ સ્થાન હોવું પડે, બરાબર છે? કોઈ પણ એક યોગ્ય સ્વચ્છ સ્થાન પર, શાંત સ્થળ પર બેસો. તમને જે કન્ડિશનમાં ગમે ને એ કન્ડિશનમાં બેસો, એકદમ રિલેક્સ. કોઈ મેટર નથી કરતું કે તમે કઈ કન્ડિશનમાં છો. બસ એક કન્ડિશન મેટર કરે છે કે તમારો પાછળનો જે કરોડરજ્જુનો ભાગ છે ને, એ એકદમ સ્ટ્રેટ હોવો પડે, સીધો હોવો પડે. કેવો હોવો પડે? સીધો. બસ એ વાંકો વળેલો ના હોવો જોઈએ, એ સ્ટ્રેટ એટલે કે સીધો ભાગ હોવો પડે. આટલી એક કન્ડિશન છે. ઓકે? સ્ટ્રેટ બેસો. બીજી વસ્તુ, તમારે ધ્યાન કરવું છે તો મેટર શું કરે છે કે તમારા માઇન્ડની અંદર થોટ્સ ના આવવા જોઈએ. જો તમારા માઇન્ડમાં વિચારો નહીં આવે તો તમે એકદમ શાંતિથી
શું કરી શકશો? ધ્યાન કરી શકશો. પણ સાહેબ લોચો ત્યાં છે, વિચારો તો આવ્યા જ કરે છે, વિચારોને રોકવા કેવી રીતે, માઇન્ડને કંટ્રોલ કેવી રીતે કરવું, તો એનો વિડીયો પણ આપણા યુટ્યુબ ચેનલમાં મૂકેલો છે, હાઉ ટુ કંટ્રોલ યોર માઇન્ડ. એક વખત ચેક કરી લેજો, બહુ મસ્તનો વિડીયો છે. પણ સાહેબ આવી પરિસ્થિતિમાં જ્યારે હું ધ્યાન કરું છું ત્યારે મારા મગજને મારે કેવી રીતના કાબુમાં લાવવું, મારે એને કેવી રીતે કંટ્રોલ કરવું. તો બાળકો, એને કંટ્રોલ કરવાની આપણી પાસે ટેકનિક છે, ટેન્શન નથી લેવાનું. તમને જે પોઝિશન બેસ્ટ લાગે પોઝિશનમાં શાંતિથી બેસો. જરૂરી નથી નીચે જ બેસવું, બરાબર છે? તમે કોઈ પણ ટેબલ પર પણ શાંતિથી તમે બેસી શકો છો, કોઈ પણ ચિંતાનો વિષય નથી. શાંતિથી બેઠા, તમારી આંખોને ક્લોઝ કરો. જો એક વસ્તુ, નાવાનું અને જમ્યા પહેલા આ વસ્તુ કરવાની, વહેલી સવારે કરો તો તમારા માટે સર્વશ્રેષ્ઠ છે. ડેઈલી રેગ્યુલરલી 5 થી 10 મિનિટ કરો, બરાબર છે? હું તમને માત્ર ને માત્ર સ્પિરિચ્યુઅલ નહીં, તમને આની અંદર સાયન્ટિફિક વસ્તુ પણ સમજાવીશ. શું સાયન્ટિફિક વસ્તુ પણ સમજાવીશ કે સાયન્સે શું શું સાબિત કરેલું છે, બરાબર છે? ઓમનું ઉચ્ચારણ કરવાથી, ધ્યાન કરતી વખતે જો ઓમનું ઉચ્ચારણ કરવામાં આવે તો સાયન્સે કેટલી કેટલી વસ્તુ સાબિત કરેલી છે, એ બધી વસ્તુની અહીંયા હું તમને પ્રૂફ સાથે માહિતી આપવાનો છું. તો સૌથી પહેલા તમે બેઠા, તમારી આંખોને ક્લોઝ કરો. આંખોને ક્લોઝ કરીને તમારા ધ્યાનમાં તમારે બેસવાનું છે. પણ પ્રોબ્લેમ એ આવે છે કે જ્યારે તમે ધ્યાન કરો ને તો તમને નવા અલગ અલગ ફલાણું ઢીકણું વિચારો આવે છે. અને વિચારો આવવાના જ છે, સ્વાભાવિક છે. પહેલા જ દિવસથી વિચારો બંધ નહીં થાય, તમારે વિચારોને બંધ કરવા પડશે. તમારા વિચારો બંધ થશે ને ત્યારે તમે સમાધિ સુધી પહોંચી શકો છો. ખબર પડે છે? પણ સર વિચારોને બંધ કેમ કરવા? તો યાદ રાખવાનું, વિચાર બંધ નથી કરવાના. તમારે તમારું ફોકસ જે જગ્યા પર વિચારો ચાલે છે ને ત્યાંથી ને લઈને તમારું ફોકસ તમને હું કહું ને ત્યાં લઈ જાઓ. તમે ધ્યાન કરતી વખતે ઓમનું ઉચ્ચારણ કરો. કોનું? ઓમનું. અને એ ઓમના ઉચ્ચારણ સમયે તમારા ધ્યાનને તમે ઓમ ઉપર કેન્દ્રિત કરો. કોની ઉપર કેન્દ્રિત કરવાનું છે? તમારા ધ્યાનને ઓમ ઉપર. જો તમે તમારા ધ્યાનને ઓમ ઉપર કેન્દ્રિત કરશો તો સરળતાથી તમને જે અલગ અલગ પ્રકારના વિચારો આવે છે, વિચારો નહીં આવે. અને તમારું ફોકસ ઓમ ઉપર રહેશે. કોની ઉપર રહેશે? ઓમ ઉપર, બરાબર છે? પણ તમને ખબર છે કે રિયલમાં ઓમ લખાય કેવી રીતે? ખબર છે? અને રિયલમાં ઓમ બોલાય કેવી રીતના? તો શાંતિથી નિરીક્ષણ કરો બેટા. ઓમને ઓ એમ નહીં લખાય, ઓમને લખાશે AUM. શું? AUM. ઓમને લખવાની આ સાચી ટેકનિક છે. અને જો તમારે એનો મિનિંગ સરખી રીતે સમજવો હોય તો એની સંધિને છોડો. શું બને છે? અ ઉ મ. શું બને છે? અ ઉ મ. તમારે ઓમને ખરેખર બોલાય કેવી રીતના? જેને નથી ખબર એ લોકો કેવી રીતના બોલે છે? ઓમ ઓમ ઓમ. પણ બાળકો, ખરેખર ઓમને એવી રીતના બોલાશે નહીં. ઓમને બોલવાની એક ટેકનિક છે. શાંતિથી સમજો. તમારે આ 3 શબ્દ બોલવાના છે, અ ઉ અને મ. સિમ્પલ. તમારું મોઢું ખોલો અને ધીમે રહીને મોઢાને બંધ કરવાનો અને સ્વર ઉત્પન્ન કરતો જવાનો સાથે. કેવી રીતના? સાંભળો. અને આવી વસ્તુ બોલવાનો બેટા એક સાયન્ટિફિક ફાયદો છે. બહુ બધા ફાયદા છે. શાંતિથી ખાલી સમજો કે સાયન્સે શું સાબિત કર્યું છે. તો અહીંયા જુઓ, જ્યારે અ બોલવામાં આવે, જ્યારે અ બોલવામાં આવે ને તો આવ્યા સમયે તમારા પેટના ભાગમાં અથવા તો તમારી જનેન્દ્રિયમાં અને પેટમાં આવેલા મણિપુર ચક્રમાં વાઇબ્રેશન આવે છે, કંપન આવે છે. અને ઈ વાઇબ્રેશન અને ઈ કંપનને કારણે તમારા પેટના તમામે તમામ અંગો સ્વસ્થ રહે છે. કેવા રહે છે? સ્વસ્થ. આ ઉપરાંત જ્યારે ઉ બોલવામાં આવે, શું? ઉ બોલવામાં આવે તો તમારા હૃદયના ભાગમાં એટલે કે છાતીના ભાગમાં જે કયું ચક્ર? અનહદ ચક્ર આવેલું છે. આ અનહદ ચક્ર માં વાઇબ્રેશન આવે છે. અનહદ ચક્ર જાગૃત થાય છે. અને જ્યારે અનહદ ચક્ર જાગૃત થાય તો એની આજુબાજુના એરિયામાં રહેલા તમામ અંગો સ્વસ્થ બને છે. આ ઉપરાંત જ્યારે ઉ બોલવામાં આવે ને તો તમારા ગળાની અંદર પણ વાઇબ્રેશન આવે છે, જેને કારણે થાઇરોઇડ જેવી બીમારીઓમાં પણ તમને રાહત મળે છે. આ ઉપરાંત તમારા સ્વર તંતુઓ મજબૂત બને છે. તમારો સ્વર પણ એકદમ સુરીલો બને છે.
અને સૌથી અગત્યનું સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે ખબર છે? જ્યારે મ બોલવામાં આવે ને તો મ બોલતા સમયે તમારા મગજની અંદર વાઇબ્રેશન આવે છે, તમારું અગ્ન ચક્ર જાગૃત થાય છે. શું જાગૃત થાય છે? અગ્ન ચક્ર. અગ્ન ચક્ર જાગૃત થવાને કારણે તમારા મગજની અંદર બહુ સારો એવો ફેરફાર થાય છે. તમારા મગજની વૃદ્ધિ થાય છે, તમારા વિચારોની શક્તિ વધે છે, તમારી એકાગ્રતા, તમારું કોન્સન્ટ્રેશન પાવર વધે છે. આ ઉપરાંત એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે ધ્યાન કરતી વખતે જે વ્યક્તિ ઓમનું ઉચ્ચારણ કરે અને ઓમનું ઉચ્ચારણ કરતા સમયે જો પોતાનું ધ્યાન અહીંયા અગ્નચક્ર પર કેન્દ્રિત કરે ને તો એના આંખની અંદર પણ ઘણા બધા પ્રકારના ફાયદાઓ થાય છે. આંખની રોશનીમાં પણ ઘણી રીતે વધારો થાય છે. આવા કેટલાય બધા સાયન્ટિફિક રિસર્ચ ઓમના ઉચ્ચારણથી થાય છે એવું સાયન્સે સાબિત કરેલું છે. અને સૌથી મોટી વસ્તુ આપણે લોકોને શું કરવાનું છે તો કે આપણે લોકોને સાહેબ મોક્ષ પ્રાપ્તિ કરવાની છે. એની માટેની એક સાયન્ટિફિક ટેકનિક સાંભળજો. તો કે શું કહેવામાં આવ્યું છે કે આપણા મગજ છે ને, આપણા મગજની અંદર ઘણા બધા પાર્ટ્સ છે, જેમ કે થેલેમસ અને હાઇપોથેલેમસ. આ થેલેમસ અને હાઇપોથેલેમસ આ ઉપરાંત બીજા ઘણા બધા ભાગો જે આપણા મગજને જાગૃત રાખે છે, આપણા શરીરને એક્ટિવ રાખે છે, આપણા શરીરને, આપણા મગજને નવા નવા વિચારો આપે છે, સભાન અવસ્થામાં રાખે છે. આ ઉપરાંત આપણને કોઈ પણ પરિસ્થિતિ પ્રત્યે સંવેદનશીલ બનાવે છે. જ્યાં સુધી આ ભાગ બંધ નહીં થાય, જ્યાં સુધી આ ભાગ ડીએક્ટિવેટ નહીં થાય, ત્યાં સુધી આપણા વિચારો બંધ થશે નહીં. તો સાંભળજો સાયન્સે શું કીધું. સાયન્સે એવું કીધું કે જ્યારે ઓમનું ઉચ્ચારણ કરવામાં આવે, કોનું? ઓમનું ઉચ્ચારણ કરવામાં આવે તો આપણા બધા જ મગજના ભાગ ડીએક્ટિવેટ થાય છે. સાયન્સે એક ટેકનિક બનાવી. 15 સેકન્ડ ઓમનું ઉચ્ચારણ કરો, 15 સેકન્ડ સાયલેન્ટ, 15 સેકન્ડ ઓમનું ઉચ્ચારણ કરો, 15 સેકન્ડ સાયલેન્ટ. અને આ ટેકનિકને ઘણા બધા લોકોની અંદર વેચી અને ઘણા બધા લોકોએ આ ટેકનિક ફોલો કરી. જે લોકોએ ટેકનિક ફોલો કરી, સૌથી પહેલા એ લોકોના મગજના એમઆરઆઈ કઢાવવામાં આવ્યા, બરાબર છે. ટેકનિક ફોલો કરી કેટલા દિવસ તો કે 42 ડેઝ. 42 ડેઝ 42 દિવસ સુધી એ બધા લોકોએ આ ટેકનિકને ફોલો કરી. અને ટેકનિકને ફોલો કર્યા બાદ એ લોકોના મગજના પાછા એમઆરઆઈ કઢાવવામાં આવ્યા. અને જ્યારે એમઆરઆઈ કઢાવવામાં આવ્યા ને તો એ લોકોને એક બહુ જ જોરદાર એક વસ્તુ જોવા મળી. શું ખબર છે? જ્યારે વ્યક્તિ ઓમનું ઉચ્ચારણ કરે છે ને તો એવા સમયગાળા દરમિયાન એના મગજમાં થેલેમસ, હાઇપોથેલેમસ જેવા તમામે તમામ પાર્ટ ડીએક્ટિવેટ એટલે કે બંધ, ક્લોઝ થઈ જાય છે. અને જો તમારા મગજના બધા ભાગ ડીએક્ટિવેટ થાય તો એક સિમ્પલ વસ્તુ છે કે તમારા વિચારો બંધ થઈ જાય. અને આપણે એ જ જોતું હતું. આપણે તો આપણા વિચારો જ બંધ કરવાના હતા ને. ધ્યાન કરતી વખતે આપણે વિચારો જ બંધ કરવાના હતા. એટલે જ્યારે તમે આ સંપૂર્ણ ઓમનું ઉચ્ચારણ કરો છો તો ઓમનું ઉચ્ચારણ કરતા સમયે તમારું જે તમારા વિચારો છે, વિચારો કેવા થાય છે? બંધ. અને જો બેટા વિચારો બંધ થાય પછી તો 15 સેકન્ડનો પોઝ છે. અને ઈ 15 સેકન્ડનો પોઝ તમારો સાયલેન્ટ મોડ એટલે શું ખબર છે? સમાધિ. શું થાય? સમાધિ. એટલે કે એવી પોઝિશનમાં તમે પહોંચો છો કે જ્યાં તમારા મગજની અંદર કોઈ પણ વિચારો બચતા નથી. પણ આવું કરવું બહુ કઠિન છે, બહુ અઘરું છે. સ્ટેપ બાય સ્ટેપ આ વસ્તુ સુધી પહોંચી શકો છો. પહેલા જ દિવસથી વિચારો બંધ થાય એ વસ્તુ નહીં બને. ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ તમે આ સિસ્ટમને ફોલો કરો. 42 ડેઝ 42 દિવસ માટે તમે આ સિસ્ટમને ફોલો કરો. તમારા જીવનમાં તમને ફેરફાર જોવા મળશે ને મળશે જ. આ ગેરંટીની વાત છે. સમજ પડે છે બાળકો?